જય ગજાનંદ, જય માતાજી। ભાઈની પ્રોપર્ટીમાં કે ભાઈની મિલકતમાં કે જમીનમાં શું બેનનો હક લાગે કે નહીં, શું બેન એ માગવાને અધિકારી છે કે નહીં, ચાલો જાણીએ। જાણતા પહેલા કમેન્ટની અંદર જય માતાજી જરૂરથી લખી દેજો અને આ વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં। એમ કહેવાય આજકાલ ઘણા એવા ફોન આવે છે કે ભાઈ બહેનો છે એ ભાઈની કોઈ જમીન વેચવી છે તો વેચાવા નથી દેતા, અથવા તો કોર્ટમાં એવા કેસ કર્યા છે કે ભાઈની મિલકતમાં મારે ભાગ જોઈએ છીએ, જમીનમાં સહી કરવા માટે અમુક રૂપિયાની માંગણી કરે છે કે મને આટલા લાખ રૂપિયા આપી દે તો હું સહી કરી દઉં। દરેક બહેનોને મારી બે હાથ જોડીને વિનંતી છે, તમારા ભાઈનું છે તમારા ભાઈની પાસે રહેવા દેજો। તમારો ભાઈ તમારા માટે કિંમતી છે। ભાઈની સાથે ક્યારે સંબંધો થોડી માયા માટે થઈને નહીં બગાડતા, થોડી સંપદા માટે થઈને નહીં બગાડતા। આ જીવન તમને તમારો ભાઈ જ તમારી પડખે આવીને ઉભા રહેશે, તો ક્યારેય પણ થોડી સંપત્તિ માટે ભાઈ સાથે સંબંધો ના બગાડવા જોઈએ। અને જે ઘરની સ્ત્રી ભાઈ પાસે જમીનમાં ભાગ માંગે છે કે સહી કરવાના કોઈ પૈસા માંગે છે, તો એ ઘરની દીકરીએ, એ જે ઘરની સ્ત્રી છે એટલે કે એની ભાભી છે, એની સામે એના ભાઈ પાસેથી એને પણ જમીનમાં ભાગ માંગવો જોઈએ। તમને પરણાવી દીધા છે એટલે જ્યાં તમને મોકલા છે ત્યાં તમને મિલકત આપી છે, ત્યાં તમારે જમીન મકાન બધું છે, અને એવું જ તમને ગોતીને તમે લગ્ન કર્યા છે કે કરાવ્યા છે, તો તમારે ત્યાંની મિલકત છે ને એ તમારી છે। તમારી ભાઈની મિલકતમાં તમારે ભાગ પડાવવાનો કોઈ પણ અધિકાર તમને નથી। તો બને ત્યાં સુધી તમારે આ બાબતનું ખાસ કરીને ધ્યાન રાખવું જોઈએ, નહીતર તમે કર્મના ઋણી થશો અને કર્મના બંધનોમાં બંધાઈ જશો। જય ગજાનન, જય માતાજી।